હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ મંડપોમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે। ત્યારે સોની ફળિયા ખાતે આવેલા શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવમાં શનિવારે થાળી શણગાર હરીફાઈ યોજાઈ હતી, જેમાં ગ્રુપની બહેનોએ ખૂબ જ સુંદર મજાની થાળી શણગારી નંબર પણ મેળવ્યો હતો। તેની પર નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, હાલ ગણેશ ઉત્સવનો માહોલ ચારો તરફ ચાલી રહ્યો છે। માત્ર સુરત નહીં, રાજ્ય નહીં, પરંતુ દેશભર અને દુનિયાભરની અંદર પણ ગણપતિ બાપાનો અત્યારે મહોત્સવ ચાલી રહ્યો છે। અત્યારે આપણે છીએ સોની ફળિયાના રાજા, ખાસ કરીને શિવશક્તિ ગણેશ મહોત્સવની અંદર આજે થાળી શણગાર રાખવામાં આવ્યા હતા। એની અંદર 1, 2, 3 એટલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર જે અહીંયા આવ્યો છે, આપણે તેમને મળીએ। જેનો પહેલો નંબર આવ્યો છે, શું કામ પહેલો નંબર આવ્યો, આપણે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? દીપ્તિ બકરીવાલા। દીપ્તિબેન, આમાં તમે ખૂબ જ સુંદર મજાના ગણેશજી ઉંદર છે, પછી દીવા, શેનો ઉપયોગ કરેલો મટીરિયલ? આ ઘઉંનો લોટનો ઉપયોગ થયો છે, જેની અંદર કંકુ, હલ્દી અને ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે કલર કરવા માટે। અચ્છા, હવે આ કેટલા કલાકની મહેનત હતી આની અંદર? ઓછામાં ઓછા 4 કલાક થયા। 4 કલાક થયા છે। તમને લાગતું હતું તમારો પહેલો નંબર આવશે એવું? એવી આશા તો નહીં હતી, પણ એમ થોડુંક મનમાં એવું હતું કે કદાચ આવી જાય, મહેનતના હિસાબે આવું જોઈતું હતું એમ। આપનું નામ? મારું નામ છે એની પિત્તલવાલા। એની તમારો સેકન્ડ નંબર આવે છે। ખૂબ જ સુંદર મજાના તમે ગણપતિ પણ શાકભાજીના બનાવ્યા છે। અચાનક આવો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી મેં લોટના ને એવું બધા બનાવ્યા છે, પણ મને એવું થયું કે લોટમાંથી તો વેસ્ટ જ થાય છે, એનો કંઈ યુઝ નથી થતો, એટલે પછી એમ થયું કે કંઈક નવું ટ્રાય કરીએ। કેટલા કલાકની મહેનત? એકચ્યુઅલી બનાવવામાં મને એટલો ટાઈમ નથી, પણ જેટલો ટાઈમ મને આઈડિયામાં ને આ બધી વસ્તુઓ શોધવામાં થયો છે। એટલામાં ટમાટર છે, પછી ટમાટર છે, ગાજર છે, મરચાં છે, આ ટિંડોળા છે, 4 વસ્તુના ગણપતિ હા, ને આ ટિંડોળા પણ મારે આવા ક્રોસ શોધવા પડ્યા છે બહુ, એટલે એમાં થોડો વધારે ટાઈમ ગયો છે। મને એવી આશા નહીં હતી, પણ મેં તો બહુ ઉત્સાહથી કરેલું હતું કે જે થાય તે, મને તો બહુ શોખ છે એટલે કરેલું। નો, જરાક પણ નહીં। હા હા। આપનું નામ? ધારાબેન। ધારાબેન, તમારા હાથની અંદર સુંદર મજાના જે ગણપતિ છે, આમાં કયો મટીરિયલ ઉપયોગ કર્યો છે? લોટનો। લોટ જ? હા, ને ઘઉંનો લોટ। અચ્છા, અને આમાં બીજા કઈ ચોખા છે? હા, ચોખા, કલર। કલાકની મહેનત હતી? મારી મહેનત 6-7 કલાક થઈ ગયા। અચ્છા, આમાં તમે કળશ છે, પછી પાટલો છે, પેકેટ છે ગણપતિમાં, લાગતો નંબર આવશે? ના, મેં તો કર્યું, હવે શોખ હતો એટલે કરી નાખ્યું, નંબરની એવું એ નહીં હતું। મિત્રો, ગીતાની અંદર લખેલું છે, તમે ફળની આશા નહીં રાખો, કામ કરીએ જાઓ। એમાં ત્રણેય જે બહેનો છે, ખૂબ જ સુંદર મજાનું એમને થાળી શણગાર કર્યું અને તેમનો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર આવ્યો છે। તેઓના ચહેરા પર ખુશી છે। એમને ઇનામ શું મળ્યું એ મહત્વ નથી, પરંતુ જે નંબર આવ્યો છે એ મહત્વનું છે। બોલો ગણપતિ બાપા। જે ટનપણની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત।